ભાજપના સ્થાપના દિન કાર્યક્રમ અંતર્ગત ગાંવ ચલો અભિયાન હેઠળ આજે ભુજ શહેર ભાજપની ટીમ અને વિસ્તારકને સાથે રાખીને વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ની મુલાકાત લીધી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ કાર્યક્રમ અંતર્ગત તારીખ 10 થી તારીખ 12 એપ્રિલ દરમિયાન ગાંવ ચલો અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે ભુજ શહેર ભાજપની ટીમ દ્વારા વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ખાસ કરીને વોર્ડ નંબર 10માં જે હિન્દી સ્કૂલ આવેલી છે તેના બાળકોને જે ખૂટતી સુવિધાઓ છે, શૈક્ષણિક ખૂટતી સુવિધાઓ છે, તે પૂરી પાડવાની પણ આ ટીમે ખાતરી આપી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 10માં શહેર ભાજપની ટીમે જનસંઘના એક જે પ્રબુદ્ધ નાગરિક અને પીઢ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિના નિવાસસ્થાનની પણ મુલાકાત લઈ તેમની પૃચ્છા કરી હતી અને ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા જે યોજનાઓ છે તે સંબંધિત પણ તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યારબાદ વોર્ડ નંબર 10માં મંદિર અને નાણાંની સફાઈ પણ શહેર ભાજપની ટીમ દ્વારા કરવામાં આવી હતી. છેવટે વોર્ડ નંબર 10માં કાર્યક્રમના સમાપન દરમિયાન વોર્ડ નંબર 10ની શેરી નંબર 6માં આયુષ્યમાન કાર્ડની યોજનાથી શું લાભ થાય છે તે જાણકારી મેળવી હતી અને એક નિવાસ સ્થાનમાં વ્યક્તિ છેલ્લા 4 વર્ષથી ડાયાલિસિસની ટ્રીટમેન્ટ લે છે. જે આયુષ્યમાન કાર્ડ સરકારનું છે તેનાથી એની ટ્રીટમેન્ટ ખૂબ જ સરળ બની છે અને આર્થિક રીતે ખૂબ ફાયદો થયો છે અને ભાજપનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ખાસ કરીને ત્યારબાદ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર અને રાજેન્દ્રસિંહ જાડેજા કે જેઓ વિસ્તારક છે તેમના નેતૃત્વ હેઠળ વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 6ની પણ મુલાકાતો લીધી હતી. મુલાકાત દરમિયાન ખાસ કરીને તેમની સાથે શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, વિસ્તારક રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય ભાજપના આગેવાનો પણ ખાસ હાજર રહ્યા હતા. શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કશ્યપભાઈ ગોર, વોર્ડ નંબર 10ના નગરસેવક રસીલાબેન પંડ્યા, હિરેન રાઠોડ, દેવરાજસિંહ ઝાલા, નરેશભાઈ, શહેર ભાજપના મંત્રી પૂજા ખેલાણી, રચનાબેન શાહ, બિંદીબેન, કૃપાબેન, દીપાલીબેન, પારુલબેન, મંજુલાબેન, ટીનાબેન, હરેશભાઈ, નિખિલભાઈ, જવાહરભાઈ સહિતના ભાજપના પદાધિકારીઓ એકજૂટ થઈ શહેર ભાજપના પ્રમુખ અને વિસ્તારકના સીધા નેતૃત્વ હેઠળ આ સુંદર 3 વોર્ડમાં કામગીરી થઈ હતી, જે ખરેખર કાબિલેદાદ બની છે.